તળાજાના પિંગળી ગામે પતિ પત્ની વચ્ચે ઘર કંકાસને લઈને પતિ પત્ની વચ્ચે માથાકૂટ થઈ હોય, જેને લઈને પતિએ પત્નીને માથાના ભાગે પથ્થરના ઘા માર્યા તેમ જાણવા મળ્યું હતું, જેને લઈને ગંભીર ઇજાઓ થવાથી પત્નીનું મોત નીપજ્યું હતું, જેને લઈને તળાજા પોલીસ ઘટના સ્થળે જઈને ડેડ બોડીને તળાજાની સરકારી હોસ્પિટલમાં લવાઈ હતી, જેમાં ડેડ બોડીને પેનલ પીએમ માટે ભાવનગર લઈ જવાઈ હતી તેમ હોસ્પિટલ પરથી જાણવા મળ્યું હતું, જેમાં જાણવા મળતી વિગત મુજબ મૂળ ઊંચા કોટડાના અને હાલ પિંગળી ગામે ખેત મજૂરી કરતા આ બનાવ બન્યો હતો, જેમાં આ મૃતકનું નામ અસ્મિતાબેન શિવાભાઈ વાસિયા ઉંમર 28 જાણવા મળ્યું હતું। આ બનાવને લઈને તળાજા પોલીસે ડેડ બોડીને પીએમ માટે ભાવનગર મોકલી અપાઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વધુમાં આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ ખબર પડશે। વધુ વિગતોની રાહ જોઈ રહી।